નિયમ તો લવાઈ ગયો પણ હવે બ્રાહ્મણ ગોતવા પડશે. ક્યાં હશે બ્રાહ્મણ? હાલો હાલો જલ્દી જોઈ આવું કે ક્યાં હશે બ્રાહ્મણ. અહીંયા હું આવી તો ગઈ પણ અહીંયા કાળો કાગડો યાર રોડ ઉપર દેખાતો નથી. આ બ્રાહ્મણ ક્યાંથી આવતા હશે? મારે અહીંયા રોજ ઊભું રહેવું જોઈએ હવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. આવ્યા જો આયલા રે બ્રાહ્મણ. બ્રાહ્મણજી તમે જમી લીધું? હા, હું જો જમીને જ હજી ઘરેથી આવ્યો છું. ઠીક સારું તો હાલો. મેં જમી લીધું ને નવરી થઈ થોડીક વાર વિહામો ખાઈ લઉં. ઓય માં હુતા હુતા પડી ગયા. આવો બધો શીનો અવાજ આવ્યો ભૂ કરીને. ઠીક માર પાડવાનો અવાજ છે. જાજુ ખવાઈ ગયું તા ધડાધડી ગોળીઓના અવાજ છૂટવા માંડ્યા. હવે બીજો દિવસ થઈ ગયો નિયમ લીધો એને બોર મહારાજને પૂછી આવું. ये मेरा भोला है भंडारी कर नंदी की सवारी शंभुनाथ रे ओ शंकर नाथ रे. એ બોર મહારાજજી અહીંયા આવો તો જરા. હા બોલો ને બેન, શું કામ છે? તમે જમી લીધું? હા મેં તો જમી લીધું હો. સારું તો હાલો હું જાઉં છું કાલ મળ્યા. આ બેન એમ કેમ પૂછતા હશે જમી લીધું એમ જમી લીધું એમ? હા સાજે સંકલ્પ લીધો એના 20 દી પૂરા થયા. એક કોઈ દી હું બ્રાહ્મણને જમાડ્યા વગર હું જમી નથી. આ નિયમ લીધા પછી મને બહુ મજા આવી ગઈ. હો હર શ્રાવણ મહિને આ નિયમ લેવો જોઈએ. હાલો છેલ્લો દી છે હવે બ્રાહ્મણજીને કહી આવું. 15-20 મિનિટ થઈ ગયા અહીંયા ઊભી છું કે બ્રાહ્મણ વઈ ગયા તો નહીં હોય ને. મને બહુ ભૂખ લાગી છે. હવે પેટમાં જીવડા બોલવા માંડ્યા છે. કઈ આવશે આ બ્રાહ્મણ? ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम पूर्वारुपमिव वंदना मृत्युर्मोक्षीयमामृता. એ બોર મહારાજજી અહીંયા આવો ફટાફટ. કઈની ભૂખ લાગી છે. કઈની રાહ જોઈને ઊભી છું તમારી. હા બોલો ને બેન, શું કામ હતું તમારે પાછું આજે? તમે જમી લીધું બોર મહારાજજી? હા બેન, હું જો જમીને જ આયલો આવું છું. સારું તો હાલો હું જાઉં છું. એ બેન ઉભા રહ્યો, તો મારે તમને કંઈક પૂછવું છે. શું પૂછવું છે મહારાજજી? પૂછો ની તમ તારે પૂછો. હું છેલ્લા 20 દી થયા જોઉં છું તમે મને એક જ પ્રશ્ન પૂછો છો, તમે જમી લીધું? અને હું હા પાડું એટલે તમે હાલતી પકડો છો. તમે મને એમ કેમ પૂછો છો 20 દી થયા? એનો જવાબ તો આપો મને કંઈક. જો બ્રાહ્મણજી હું તમને કહું, મેં એક નિયમ લીધો તો કે હું રોજ એક બ્રાહ્મણને જમાડીશ ને પછી જ હું જમું. હા તો કોઈ દી તમે મને જમાડ્યો તો નહીં તમારા ઘરે, તમે નિયમ લીધો તો? અરે બ્રાહ્મણજી મેં એમ નિયમ લીધો તો કે હું રોજ એક બ્રાહ્મણને જમાડીશ ને પછી જ જમું. એનો મતલબ એમ નહીં કે હું મારી ઘરે રોજ એક બ્રાહ્મણને જમાડીને પછી જમું. તમે તો તમારી ઘરે જમતા જ હોય કાંઈ. મતલબ આ ખાલી તમને પૂછવાનું જ. તમે જમી લીધું? તમે હા પાડો તો હું મારી ઘરે જઈને જમી લઉં. મેં એવો નિયમ લીધો તો કે મારી ઘરે જમાડવાના કોઈને મેં નિયમ નથી લીધો.